પોરબંદર શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાઇબ્રેરી હાલ જર્જરિત હાલતમાં છે, જે મામલે મહાનગરપાલિકા દ્વારા 4.5 કરોડની રકમ મંજૂર કરી ઇમારતનું નવીનીકરણની કામગીરી શરૂ કરી છે. શહેરમાં બંદર રોડ પર સ્ટેટ લાઇબ્રેરીના નામે ઓળખાતી દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેર શાહ હરજીવન સાર્વજનિક ગ્રંથાલય આવેલો છે. આ લાઇબ્રેરીની સ્થાપના સને 1886માં થઈ હતી. આ લાઇબ્રેરી ઐતિહાસિક અને હેરિટેજ કક્ષાનું બિલ્ડિંગ ધરાવે છે. આ બિલ્ડિંગનું નિર્માણ રોમન શૈલીમાં થયું છે. આ બિલ્ડિંગમાં હાલ મરામત અને રિપેરિંગ કરવાની જરૂર છે. આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં છે. આ લાઇબ્રેરીનો અનેક વિદ્યાર્થીઓ રેગ્યુલર ઉપયોગ કરી લાભ લઈ રહ્યા છે. અનેક વડીલો પણ આ જગ્યાનો ઉપયોગ કરે છે. હાલ આ ભવ્યાતિ ભવ્ય ઇમારતનું યોગ્ય સમારકામ અને જાળવણી કરવી અતિ આવશ્યક છે. લાઇબ્રેરીના ઉપરના વિભાગનો અમુક ભાગ જર્જરિત થઈ ગયો છે. ટાવર ક્લોક બંધ હાલતમાં છે. લાઇબ્રેરી વિભાગ પણ અનેક સુધારા વધારા અને સમારકામની જરૂર છે, જે અંગે મહાનગરપાલિકાએ 4.5 કરોડ જેવી મારબર રકમ મંજૂર કરી છે અને હાલ તેના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. સંપૂર્ણ હેરિટેજ અને જે છે તે જ સ્વરૂપમાં ઇમારતનું નવીનીકરણ કરવામાં આવશે. સ્ટેટ લાઇબ્રેરીની કામગીરી ચાલુ થઈ ગઈ, કેટલા ખર્ચે કેટલા સમયમાં શું વિશેષતા હોય? પોરબંદર શહેરમાં દરિયા કિનારે બંદર રોડ પર જૂની સ્ટેટ લાઇબ્રેરી આવેલી છે. એ સ્ટેટ લાઇબ્રેરીનું જે પ્રથમ માળ છે એ જર્જરિત થવાથી એના રિસ્ટોરેશનનું કામ હાથ ધરવામાં આવેલું છે. જે આ સંપૂર્ણ જે રિસ્ટોરેશન છે હેરિટેજ પદ્ધતિથી કરવામાં આવશે અને જે મૂળ બિલ્ડિંગ હતું એ જ પ્રમાણે નવેસરથી આ બિલ્ડિંગનો પહેલો માળ બનાવવામાં આવનાર છે. જે આ કામગીરી જે સવાણી એન્જિનિયરિંગ જે કંપની છે એને સોંપવામાં આવેલું છે. અંદાજે 4 કરોડથી વધુનો ખર્ચ આમાં થનાર છે અને એમાં સંપૂર્ણ જે કાર્ય પદ્ધતિ છે એમાં હેરિટેજ પદ્ધતિ કે જેમાં ધારો કે લાકડા હોય તો એ લાકડાને આપણે લિન્સીડ ઓઇલમાં ઉકાળી અને તૈયાર કરવામાં આવે છે અને એમાં જે પ્લાસ્ટર છે એ પણ ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવે છે. તમામ જે બગડેલા લાકડા છે, બગડેલી બારણા અને જે બારીઓ છે એ તમામ બારીઓ બારણાનું રેસ્ટોરેશન કરવામાં આવશે. હાલ જે સંપૂર્ણ છત છે ઉતારી અને એના લાકડાનું રેસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. સંપૂર્ણ છત ઉતારી અને જે વોટર લીકેજ થાય છે એ સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. જે લોખંડના મેમ્બર છે, જે આઈ સેક્શન કહેવાય, એ આઈ સેક્શન જે બગડેલા છે એ પણ રિપ્લેસ કરવામાં આવશે અને તે સિવાયના સેક્શન રિપેર કરવામાં આવશે. ટૂંકમાં સંપૂર્ણ હેરિટેજ પદ્ધતિથી રિસ્ટોરેશન કરવામાં આવી રહેલું છે. ત્યાં જે ઘડિયાળ આવેલી છે એ ઘડિયાળ પણ આપણે રિપેરિંગ કરવામાં આવશે અને જે સંપૂર્ણ જે ઘડિયાળનો ટાવર હતો એ ટાવરની જે અગાઉની જે ઊંચાઈ હતી એ ઊંચાઈ સુધીનું રિસ્ટોરેશનનું કામ પણ કરવામાં આવનાર છે.